શું કરે છો મનીષા? મમ્મી નાસ્તો બનાવતી હતી. મારી માટે એક કપ ચા બનાવી દે ને. અને સાંભળ, ચા હારે થોડા ગરમ ગરમ ભજીયા બનાવજે, મજા આવે. હા મમ્મી તમે બેસો, હું બનાવીને લાવું. હા વાંધો. મારો મોબાઈલ. મનીષા, મનીષા, હા બોલો. આ મારો મોબાઈલ સામે પડ્યો છે, એ મને અંબાઈ દે ને. ભાવિન, હું રસોડામાં જમવાનું બનાવતી હતી અને તમે મને ખાલી ફોન લેવા માટે બોલાવી ત્યાંથી. તમે એટલું તો કામ જાતે કરી શકો કે નહીં? અરે એવું ક્યાં તું મોટું કામ કરતી હતી, જમવાનું જ બનાવતી હતી ને. અને અમસ્તું મારે ખાસ એક કામ છે, મારે કોલ કરવાનો હતો એટલે મેં તને બોલાવી હતી. હા તો હું જરૂરી કામ કરતી હતી ને તમે મને બોલાવી શકો ને ખાલી મોબાઈલ લેવા માટે? આટલું કામ તો તમે જાતે કરી શકો કે નહીં? હવે એક કામ કર, મારી માટે એક કોફી બનાવો. કોફી? એક કામ કરો ને, ચા પી લો ને. હું મમ્મી માટે ચા બનાવું છું અને એના માટે ગરમા ગરમ ભજીયા બનાવું છું, તો તમે તે ખાઈ લો. અરે તું તો હવે દર વખતે આવું જ કરે છો, એમ કામમાંથી બચવાના બાના જ ગોત્યા કરે છો. હવે મને ઘરમાં એક કોફી નહીં મળે, હવે એના હાટું મારે બહાર પીવા જવાનું. મનીષા, કેટલી વાર? આ ભજીયા ઠંડા થઈ જશે, ચા તો લાવ. હા મમ્મી આવી. હાલ્યો. તારા સાસરે બધું બરાબર તો છે ને? હા, મારા ઘરે તો બધું બરોબર જ છે. આ તો વેકેશન પડ્યું એટલે છોકરાને લઈને હું અહીંયા આવી. અને ઘણા દિવસથી હું તમને મળી નથી એટલે હું અહીંયા મળવા આવી. અને એમેય તે તમને અહીં મળવા આવું તો મને સારું લાગે છે. મારા ઘરે તો આખો દી કામ કામ ને કામ જ હોય છે. અહીંયા શું છે કે ભાભી બધું કામ સંભાળી લે તો મારે કોઈ ચિંતા ન રહે. હા, તારી વાત સાચી છે. તારી ભાભી અહીંયા બધું કામ એકલી કરી નાખે છે અને તું તારા આરામ કર. મમ્મી ભાભીને કહો ને કંઈક ખાવાનું સારું બનાવી દે, મને ને આ છોકરાઓને બેયને ભૂખ લાગી છે તો. હા, કાંઈ વાંધો નહીં. હમણાં હું તારી ભાભીને બોલાવું છું. હું તને જ બોલાવતી હતી મનીષા, સારું થયું તું આવી ગઈ. હા મમ્મી બોલો, શું કામ હતું? આ મારી દીકરી આવી છે ને તો એના માટે તું કાંઈ સારું સારું જમવાનું બનાવ ને. બિચારી નાસ્તો કરીને જ નીકળી ગઈ છે ઘરેથી. હા મમ્મી કયો તો શું બનાવું? એક કામ કર ને, તું છે ને ખીર ને પૂરી અને ઊંધિયું બનાવી નાખ. અને આ છોકરાઓ આવ્યા છે ને તો એના માટે તું નૂડલ્સ ને પાસ્તા બનાવી નાખ. અને આમ જો સાંભળ, અમે બે જઈએ છીએ બજારમાં થોડુંક શોપિંગ કરવા અને છોકરાઓ અહીંયા છે તો છોકરાઓ ભૂખ્યા હોય ને તો તું એને પહેલા નાસ્તો કરીને દઈ દેજે અને પછી જમવાનું બનાવજે. મમ્મી માન્યું કે પિયર આવીને બધાને આરામ કરવો હોય અને એને સારું એ લાગે, પણ એનો મતલબ એમ નથી ને કે બધી જવાબદારી મારે માથે નાખી દેવાની અને ઉપરથી છોકરાઓએ તમે અહીંયા મૂકીને જાઓ છો. એક તો મારે છોકરાને સંભાળવાના અને આટલી બધી લિસ્ટ મેં બનાવીને આપ્યું છે રસોઈની, એ બધી મારે જ બનાવવાની. તો એના કરતાં તો હું આરામ કરવા મારા જ ઘરે વહી જાઉં ને. હું મારા પિયર જાઉં છું ને તો મારા ભાભીની મદદ કરું છું એટલે અમારા બેમાં સારું બને છે. આમની જેમ નહીં કે અહીંયા આવીને એકલું આરામ જ કરવો. હું તો ભૂલી જ ગઈ મારે જમવાનું બનાવવા જવાનું. ભાભી એક કામ કરો, લોટ લાવો, હું લોટ બાંધી દઉં અને તમે શાક બનાવી નાખો. અરે હા, હું જોવો છો, મને કયો તો ખરા કે લોટ ક્યાં છે. લાવો હું બાંધી દઉં. તમે તો બજારમાં જવાના હતા ને? મમ્મીને બહુ ફેશનની ખબર ન પડે ને એટલે એક કામ કરીએ, આપણે ત્રણેય કાલ હારે જાશું. વાંધો નહીં, લોટ સામે છે.